ધારી ગામના મારા મિત્ર ભીખુભાઈ, એટલે આમ તો ધારીમાં ઘણા બધા મિત્રો છે અને આપણું કોઈ દુશ્મની નથી, આપણે બધાને મિત્ર જ માનીએ છીએ. પણ હવે જે જેની વિચારસરણી પ્રમાણે તો વાત એવી છે કે ભીખુભાઈએ કંઈક એનો છોકરો ચાઇના ભણવા ગયો હતો ડૉક્ટરનું, અને ત્યારે એને પૈસાની થોડી ઘટ પડેલી, એટલે કંઈક વાયા વાયા એ બાબરામાં રહેતા અને હાલ રિટાયર થઈ ચૂકેલા મામલતદાર શ્રી પીએલ મારુ સાહેબની મુલાકાતે પોગેલા. અને ત્યાં મારુ સાહેબે એના કોઈ કોન્ટેકો કરી અને આ છોકરાને ચાઇનાથી પાછું આવવામાં 3 લાખ રૂપિયાની મદદ કરેલી. એ જે 3 લાખ રૂપિયા ભીખુભાઈને મળ્યા હતા, એ 3 લાખ રૂપિયા પરત દેવાની શરત હતી. કેમ કે ભાઈ સમાજના બીજા છોકરાઓને આવી રીતે પૈસા કામ લાગી શકે તો સમાજના બીજા દીકરા દીકરીઓ ડૉક્ટર વગેરે બની શકે. તો હમણાં થોડા દિવસથી આ એક પ્રકરણ ધારી અને અમરેલીની અંદર ઓડિયો અને વિડીયોથી બહુ વધારે પડતું પ્રચલિત થઈ રહ્યું છે. મારુ સાહેબ સાથે પણ મારે વાત થઈ, હું આમાં રેકોર્ડિંગ મૂકું છું. મારુ સાહેબે બધી વિગતવાર વાત કરી, કેવી રીતે પૈસા આપ્યા છે, શું છે આ તે. અને બીજી વાત એ છે કે આ ભીખુભાઈ રહ્યા એ હાલ અત્યારે પીએલ મારુ સાહેબની ઉપર એવા આક્ષેપો નાખી રહ્યા છે કે મેં તમને 2 લાખ રૂપિયા આપી દીધા છે. હવે સાહેબે પૈસા દેવડાવ્યા હતા, એમાં એ વચ્ચે રહ્યા હતા. પૈસા જે કંઈ દીધા છે એ બધા આધાર પુરાવો સાહેબ એમ કહે છે કે આપણી પાસે છે. તો ભાઈ આવડી મોટી રકમ 2 લાખ રૂપિયા તમે પાછા આપ્યા છે, તો આનો કંઈક આધાર પુરાવો તો તમારી પાસે હશે ને. તમે એવું કહો છો મારુ સાહેબને કે તમે મારા ઘરે આવીને 2 લાખ રૂપિયા લઈ ગયા છો. મારુ સાહેબ એમ કહે છે કે મેં ઘર ભાડ્યું નથી. એટલે મૂળ કહેવાનું એ થાય છે કે સમાજના દીકરા દીકરીઓને પગભર થવા માટે એને આગળ શિક્ષણ મળે અને એ લોકો ભણી ગણી અને સમાજનું ગૌરવ બને એવા આશયથી જે સંસ્થાઓ, જે આગેવાનો કામ કરી રહી છે, એને તમે કંઈ આપતા તો નથી, પણ જ્યારે એ તમારા દીકરા દીકરીઓ માટે આવી કોઈ મહેનત કરી અને તમને પૈસા આપે છે, તો એને પરત દેવાના બદલે તમે એની ઉપર આક્ષેપો નાખો, એટલે કે લાજવાના બદલે તમે ગાજો છો. તમે કેટલા ખારા લાગો યાર. અને ઘણા બધા લોકો પાસેથી ઘણી બધી તમારી નેગેટિવ વાતો પણ મળી છે કે સુરતમાં તમે ઘણા બધા કાંડ કરી નાખ્યા છે, આ છે તે છે. જો કે આપણે એમાં ક્યાંય પડવું નથી, તમારો પ્રશ્ન છે તમે કોના કાંડ કરીને તમે કેવડા રૂપિયાવાળા થાવ છો કે નથી થતા કે વગેરે. મૂળ કહેવાનું એ થાય છે કે જે આ 3 લાખ રૂપિયા સંસ્થા દ્વારા તમને આપવામાં આવ્યા છે, જેના લીધે તમારો દીકરો ચાઇનાથી અહીંયા આવીને હાલ નોકરી કરી રહ્યો છે, સમાજનું ગૌરવ ગણાય કે ભાઈ સમાજનો દીકરો ડૉક્ટર છે, પણ સમાજના ખંભે પગ રાખી અને તમારી આવી માનસિકતાના લીધે જે બીજા છોકરા છોકરીઓને આ સંસ્થામાંથી કે બીજા કોઈ આગેવાનો લાભ આપવા ઈચ્છતા હશે ને, એ નહીં આપે. એક તો આમે આપણા સમાજમાં શિક્ષણનું સ્તર બહુ ઓછું છે, અને જ્યારે ભણવા માટે કોઈ આવી મહેનત કરે છે, મદદ કરે છે, ત્યારે આવી રીતે તમે એના પૈસા લઈ અને રોલ કરી અને એનું મોરલ તોડી રહ્યા છો. મહેરબાની કરીને જે કાંઈ પૈસા આપવામાં તમને આવ્યા છે એ પરત કરી દો. નકામું અમારે બધાએ ભેગા મળી અને સમાજે આવીને તમારા ઘરે ધામા નાખવા પડી છે. આ વસ્તુ યોગ્ય નથી. તમે કોઈ મારા દુશ્મન નથી, મારું સાહેબ કોઈ મારા કાકા મામાના દીકરા થતા નથી, બરાબર. પણ જે હકીકત છે
એ આવી છે? કેમ કે મેં તમને પણ ફોન કર્યો હતો, મેં ભીખુભાઈને પણ ફોન કરેલો, પણ એણે ફોન રિસીવ નથી કર્યો કે હજી સુધી એને મને ફોન આવ્યો નથી. એટલે સમાજમાં આ એક નહીં પણ આવા જ્યાં જ્યાં કોઈ બનાવ બન્યા હોય અને જો આ વિડીયો દ્વારા મને સાંભળતા હોય, જોતા હોય, તો એ બધાને હું કહેવા માગું છું કે તમારી આવી બધી હલકાઈઓ બંધ કરી દો. એક તો સમાજમાં દલાલ ડાગલાઓની તાણ નથી, સમાજના નામે બાબા સાહેબના નામે રોટલા શેકવાવાળાની તાણ નથી, અને જે કોઈ આવી રીતે વિચારધારાને માનનારો વ્યક્તિઓ તમારા દીકરા દીકરીઓને આગળ વધવામાં મદદ કરી રહ્યા હોય એના તમે રોલ કરી અને તમે હું સુખી થવાના યાર. અને વળી પાછા તમે એવા ધમકાવો કે મારો દીકરો મરી જાય, આત્મહત્યા કરી લે તો તમારું નામ લખાવી દો. ભાઈ લખાવી નાખજો, બરાબર. એનાથી ત્યાં કોઈ હાથીના પેટમાં સીવી નથી લેતું, પણ તમે સમાજની સાથે ખોટું કર્યું છે અને એ ખોટું કર્યું છે તો અમે બોલવાના છીએ. બીજી મને કોઈ ખબર લાંબી નથી પડતી, મને એટલી ખબર પડે છે કે સમાજનો રૂપિયો છે, સમાજને પાછો આપવાનો છે. મારું સાહેબના ખિસ્સાનો હોત ને તો અમારે નથી જોતો. અને તમે જે 2 લાખ રૂપિયાની વાત કરી રહ્યા છો, એ 2 લાખ રૂપિયા જો તમે આપી દીધા હોય તમારી પાસે એનો કોઈ આધાર પુરાવા હોય ને તો તમે તાર મન મળી લેજો, હું મારું સાહેબને કાસલો પકડીને કહી દઈશ. વધુ વાત ન કરતાં એટલું હજી એકવાર કહીશ કે જો તમારામાં જરાય પણ શરમ જેવી હોય કાંઈ તો આ પ્રકરણને પૂરું કરો. બીજા છોકરાઓ છોકરીઓને સમાજના રૂપિયા કામ લાગે એના માટે થઈને તમે તમારા જે કાંઈ ખદફાળા કર્યા છે એ બંધ કરી અને આ જેના પૈસા છે એ સંસ્થાને પાછા આપો જેથી બીજાને કામ લાગે. નહીંતર હવે જ્યારે પણ મળશો, જ્યાં પણ મળશો ત્યારે જાહેરમાં આ બાબતે તમારી સાથે ચર્ચા થશે અને સમાજની વચ્ચે તમારી આબરૂ આમે હવે તો લગભગ નહીં રહી હોય, પણ જે કાંઈ થોડી ઘણી રહી છે એમ રહેવા નહીં દઈ. ફરિયાદ કરવી હોય તો છૂટશે ભાઈ, કેમ કે અમે તમને કાંઈ કાળા ધોળા કહી નથી દીધા. જેવા છો એવા કહીએ છીએ. ખોટા આક્ષેપો અમે નથી નાખતા, અને જો તમે સાચા હો તો સાબિત કરી બતાવજો, બરાબર. એટલે જેમ બને એમ આને પ્રકરણને પૂરું કરો. એટલે મારું સાહેબ તમે સંસ્થા બધાને આ બાબતેથી એક શાંતિ થઈ જાય. અને ન પૈસા દેવાના હોય તો જાહેરમાં કહી દો કે અમારે પૈસા દેવાના થતા નથી, એટલે અમને ખબર પડે કે અમારે આગળ કેવી રીતે પૈસા કઢાવવા. પૈસા તો લેશું જ, એનું કારણ છે કે રૂપિયો સમાજનો છે, મારો કે તમારા કોઈના ખિસ્સાનો નથી. અને સમાજ ઉપયોગી થવા માટે જ રૂપિયો આપવામાં આવ્યો હતો, એટલે સમાજને પાછો દેવો પડશે. પૈસા તો પાછા લેશું જ. તમે નહીં આપો તો તમારે ઘરે આવીને લેવું. કોઈ પણ પ્રકારે લોકોને ભેગા કરવા પડે, તમારી ફરિયાદ કરવી પડે, ગુનો દાખલ કરાવવો પડે, દુનિયા કરવી પડે, પણ જે સમાજનું છે એ સમાજને પાછું આપવું છે જેથી કરીને બીજા લોકોને કામ લાગે. અને જેવું કંઈ તમારે દેવાની ઈચ્છા ન હોય કે હોય એ જાહેર કરો જેથી અમને તમારા ઘરે આવવાની ખબર પડે ક્યારે આવવું અને કેવી રીતે પૈસા લેવા. તો મિત્રો આ ધારીની અંદર ઘણા ટાઈમથી પ્રકરણ ચાલે છે અને મને ઘણા બધા મિત્રોના ફોન આવ્યા હતા કે વસંતભાઈ આવું બધું છે. એટલે જોકે જેવી તેવી તો મને ખબર હતી, પણ બહુ જાજી એમાં હું ઊંડો ઉતરો નહોતો. મારું સાહેબ સાથે કાલે વાત થઈ અને ત્યાર પછી ખબર પડી કે આવું બધું છે. એટલે છેલ્લી વાર હજી સમાજનું છે, સમાજને પાછું આપી દીધું. આબરૂ ભેગા રહી જાઓ, કેમ કે પછી જાહેરમાં નીકળવું નહીં બહુ તકલીફ થાય. કાલે મારું સાહેબ સાથે વાત થઈ, ઓડિયો મૂકું છું, બધા સાંભળજો. અને જે કોઈ આ ભાઈને ઓળખતા હોય ભીખુભાઈને એને કહેજો કે ભાઈ તમારા પ્રકરણો જે હતા કે જે કર્યા છે એ બીજા નંબરની વાત છે, પણ આ વસ્તુ યોગ્ય નથી. તમે એ સંસ્થાને પૈસા પાછા આપી દો જેથી કરી અને બીજા કોઈને કામ લાગે. હાલો, હા બોલો બોલો શું છે સાહેબ? જય ભીમ. બસ જય ભીમ જય ભીમ. ક્યાં છો? ઘર બાજુ? હા ઘરે ઘરે જ. હા તબિયત પાણી કેવા? હાઈ ક્લાસ. હવે ખજૂરી પીપળિયાના કાર્યક્રમમાં તો આપણે હાજર રહેશું, હા બિલકુલ પણ બિલકુલ. આ તમારું કઈ કરું ધારી વાળું ધબધબાટી બોલાવે છે. મને 2-3 જણાના ફોન આવ્યા. હા હા શું છે આ પ્રકરણ? કઈ સમજાવો ને ભાઈ. હવે થોડીક ટૂંકમાં વાત કરું કરો. તો
આપણે 2016માં ભીખુભાઈ છે ને ધારીવાળા, ભીખુભાઈ રાઠોડ. ભીખુભાઈ રાઠોડ હા, આપણે મારો મિત્ર. હા હા બરાબર બરાબર. હા. તો એમનો સન છે એ ત્યાં ચીનમાં ભણતો હશે, MBBS નું ડોક્ટરનું. બરાબર. તો એને કઈ ફી છેલ્લું જે એને આપ્યું ને પરીક્ષા, હા. એનું રિઝલ્ટ લેવાનું હતું, પણ એ લોકોની ક્યાંક 3 લાખ રૂપિયા ફી બાકી હશે. તો એ લોકો પેલા ફી ભરો પછી તમને આપીએ અમે માર્કશીટ ને ફાઇનલ સર્ટી, બરાબર. બરાબર. તો એને કઈ ફી નહીં ભર્યું, અને એને આટલું બધું ભણ્યા હોય ચીનમાં, એટલે એને પૈસાનો ખર્ચો જાજો કરી નાખ્યો હોય. હમ. એટલે પછી એને પૈસા થઈ રહ્યા છે, તો એને બીજા બધાને વાત કરી ક્યાંથી મળે તો એમ. તો મને દિનેશભાઈ મકવાણા છે ને કેશોવાળા અમદાવાદ, હા. એનો ફોન આવ્યો મને કે આ ભાઈ છે ભીખુભાઈ રાઠોડ તમારી આગળ આવશે ને તમે આ બધું આવું કામ કરતા હો છો, હા. તો એમ કે એને કંઈક મદદ કરો એમ. મેં કીધું બરાબર. મોકલો, શક્ય છે તો આપણે કરશું. બરાબર. અને ત્યારે હું મામલતદાર બાબરામાં હતો. પછી આવ્યા મારી આગળ, મને એને બધી હકીકત કીધી. હમ. એ બધી 3 લાખ રૂપિયા તો બહુ મોટી રકમ છે, અમે તો 10-20 હજાર ભરવાના હોય તો અમારી જે સંસ્થા હાલે છે સાવિત્રીબાઈ ફુલે ટ્રસ્ટ, એના દ્વારા અમે ભરતા આપતા હોય છોકરા, એવું કઈ નથી આવતા. પણ આ રકમ તો અમારી કેપેસિટી બારી છે, બરાબર. તો તમે કંઈક કરો. કેમ કે હું ઘણી જગ્યાએ જઈ આવ્યો છું, પણ બહુ કઈ ત્યાંથી મને રિસ્પોન્સ મળ્યો નથી. તમે બધું એક આપણે JBDC છે અમારી એક જૂના મિત્રો છે અમારા, હમ. તો એને હું વાત કરું તો એની મેં વાત કરી તો કે આ રકમ તો અમારે મોટી પડે, પણ અર્જુન દાદા કરીને છે શિક્ષણ સેવા ટ્રસ્ટ વાળા, હા. અને એ આવી મોટી રકમ આપી શકે ખરા એમ. તો એ કે અર્જુન દાદા વાત કરીને તમને વાત કરાવું. તો બરાબર. એમને એને વાત કરી, તો એને કીધું કે આપણે પૈસા આપીએ, આપણે વાંધો નથી, પણ આવડી મોટી રકમ એક જગ્યાએ આપી દઈ તો બીજા વિદ્યાર્થીની મદદ ન થાય. પણ જો ભીખુભાઈ આપણને 10-10 હજાર દર મહિને પરત કરતા હોય તો આપણે બીજા વિદ્યાર્થીની મદદ કરી શકાય. બરાબર. તો ભીખુભાઈને મેં પૂછ્યું, મેં કીધું આવું થઈ શકે? તો કે હા હું આપીશ 10-10 હજાર પરત. તો કે કાંઈ વાંધો નહીં. તો અર્જુનભાઈ ને એ લોકોએ કીધું કે તો તમે બાંહેધરી લ્યો, મને બાંહેધરીમાં રાખ્યો કે તમે જવાબદારી લો કે એ ભરશે એમ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એ કે લેખિત આપવું પડશે. મેં લેખિત આપું. મેં એને લેખિત આપ્યું, બરાબર. અને શિક્ષણ સેવા ટ્રસ્ટને કે ભાઈ આ ભીખુભાઈ છે દર મહિને 10 હજાર ભરશે. એ લઈને ગયા ત્યાં શિક્ષણ સેવા ટ્રસ્ટમાં અમદાવાદ. હા. અને અમદાવાદ જેને અર્જુનભાઈને આપ્યું તો અર્જુનભાઈ વાંચી, અને એ દરમિયાન છોકરાને વાત કરી લીધી હતી વિપુલારે, કેમ કે આ અઠવાડિયા સુધી આ બધું હાલ્યું છે એમ. પછી એમનું થોડુંક બેકગ્રાઉન્ડ પણ જાણ્યું હતું મેં ધારી, એમાં આપણે નહીં પડી, એનું સારું ખરાબ એ નથી વાત કરતા. પણ પછી વિપુલભાઈ વાત કરી ડોક્ટરે, તો એ છોકરાએ ત્યારે એમ જ કીધું કે મારે આવી રીતે 3 લાખ ભરવાના છે અને આ લોકો સર્ટી આપતા નથી. મેં કીધું ડોક્યુમેન્ટ હોય તો મને મોકલ. એ પણ એને જે તે સંગ વોટ્સએપમાં મોકલ્યા હતા. તો એ અર્જુનભાઈ પછી એને કીધું એની આગળ કાંઈક લખાણ લીધું હશે જે કાંઈ હોય, 3 આવી ગયો. ને ત્યારે પછી વચ્ચે 1-2 વાર મેં ઘણી વાર આમ શું છે તાજો હોય ત્યારે આપણે યાદ કરાવતા હોય. તો ત્યારે ભીખુભાઈ કે મારા પપ્પા બીમાર છે, એને દવાખાને છે, મારા મકાનનું કામ ખોલ્યું છે, એવા બધા ટૂંકમાં જુદી જુદી કઈક વાતો કરતા હતા. એવું વર્ષ ઠીક છે. પણ તમારા જે ઓલા મૂક્યા છે તમે ઓડિયો વિડીયો, એ મેં સાંભળ્યા, એમાં કંઈક ભીખુભાઈ એવું કહે છે કે મેં 2 લાખ રૂપિયા આપી દીધા. હા, એટલે આપણે ત્યાં જ આવીએ. હવે એ બન્યું એવું કે આપણે ભીખુભાઈને મેં ફોન કર્યો, તેને ફોનમાં મને બરાબર જવાબ ન દીધો. તો ત્યાર પછી વિપુલભાઈનો નંબર મેં મેળવ્યો, અને મેં કીધું એમની યાર છોકરો છે ડોક્ટર છે તો એની યાર વાત કરીએ. તો એને મેં મારી ઓળખાણ આપી અને બધું કર્યું. એ તમે ઓડિયો સાંભળ્યો છે. તો એમાં એને છોકરાએ બહુ સરસ રિસ્પોન્સ આપ્યો કે હું 3 લાખ આપ્યા છે તો હું 6 લાખ આપીશ. પણ પપ્પાએ વાત કરી અને સાંજે તમને ફોન કરી. હવે સાંજે એનો કઈ ફોન આવ્યો નહીં, એટલે મેં બીજેથી ફોન કર્યો તો ફોન એને ઉપાડ્યો નહીં. પછી ત્રીજેથી ભીખુભાઈનો ફોન આવ્યો અને મને સીધા ઘસકાવા મળ્યા. મને કે તમે આવો છોકરાને ફોન કરતા નહીં, છોકરો ડિપ્રેશનમાં છે, રોય છે, આપઘાત કરશે, અને તમને મેં 2 લાખ તો આપી દીધા. ઓલા જેવું થયું, એક તો સમાજનું લઈ લીધું, બરાબર, સમાજે તમને મદદ કરી, સમાજના રૂપિયા તમે ડોક્ટર બન્યા, બરાબર, ને હવે તમે પાછા સમાજને દબાવવા નીકળ્યા છો. હા, એ જ વાત છે. એટલે ભીખુભાઈ મારા પર આક્ષેપ કર્યો. એટલે મેં કીધું તમને ક્યારે તમે મને આપ્યા એવું કહેશો એમ? તો કાં તમે મારા ઘરે લઈ ગયા. મેં કીધું પણ મેં તમારું ઘર જોયું નથી અત્યાર સુધી. હું તો તમારું ઘર ગોતું છું, ભીખુભાઈનું ઘર ક્યાં છે, અને મને ખબર નથી તમે 2 લાખ આપ્યા કેવી રીતે. એટલે એવો એને બ્લેમ કર્યો. મેં ઘણી ઓલી ધડ કરી, પછી ફોન ઉપાડતા બંધ થઈ ગયા. એ ઓડિયો તમે સાંભળી લેજો એકવાર, બરાબર. અને 2-3 વાર પાછો ફોન કર્યો, પણ એમાંય ન માન્યા. પછી વિપુલભાઈનો મેં ઓડિયો મેસેજ કર્યો, ભીખુભાઈને ઓડિયો મેસેજ કર્યો, પણ એ લોકો કોઈ રિસ્પોન્સ આપતા નથી અત્યાર સુધી. એટલે મારે સમાજ ધારીની અંદર આ પ્રકરણ અત્યારે બહુ હવા પકડી ગયું છે. ધારીના આગેવાનો રહ્યા ને, એ અત્યારે કન્ફ્યુઝનમાં છે. ચાલો આપણે તાલુકાનું નામ બદનામ થાય,
બરાબર. બિલકુલ, આપણે બધા બિલકુલ. આગેવાનો બેઠા થઈને આવું બધું થાય તો કેમ મેળ કરવાનો? ખરી જ વાત છે એમ. આજે માની લો કે નહીં, અત્યારે મારા ઉપર વસંતભાઈ એટલા બધા ફોન આવે છે આખા ગુજરાતમાંથી કે ભાઈ આ ભીખુભાઈને તમે એને વ્યવસ્થિત ટ્રીટ કરો. શું કામ કે બીજા છોકરાઓને કોઈ મદદ નહીં કરે પછી. અરે જો આવી એ રીતે મોટી બધા તકલીફ કરવા ઈ થાય ને માંડે છે. સાહેબ. હા, એટલે આખા ગુજરાતમાંથી એવા ફોન આવે છે. અને આપણે બધાને કીધું ભાઈ આપણે વ્યવસ્થિત થઈ અને આપણે જો મેં તો ત્યાં સુધી ચેલેન્જ કરી કે 2 લાખ રૂપિયા જો ભીખુભાઈ સાબિત કરી દે મને આપ્યા છે તો 6 લાખનો છોકરો જે બોલ્યો છે હું આપી દઈશ. બરાબર. બરાબર છે. આપણે તો સાચા છીએ એટલે કરોડ રૂપિયા જાહેર કરવા મને હું વાંધો હોય? 100% હે? મને બીક જ નથી કાંઈ. કેમ કે આપણે તો 100% સાચા છે કે 1 રૂપિયો આપણે નીકળી ભીખુભાઈને હું બહુ ટૂંકા સમયથી ઓળખું છું. અમે વચમાં હમણાં એક પ્રકરણમાં ભેગા થઈ ગયા હતા અને ત્યાર પછી હમણાં મને 1-2 વાર અમરેલીમાં ભેગા થયા. બરાબર. મને નહોતી ખબર કે એનો છોકરો ડોક્ટર છે. ઓલા તમને ખબર હોય તો સનાળા વાળું પ્રકરણ આવ્યું હતું મંજુલાબેન નું. બરાબર. ત્યારે પછી મને ખબર પડી કે આ ભાઈ નો દીકરો ડોક્ટર છે. ત્યારે મને ભીખુભાઈ મળ્યા હતા. મેં પૂછ્યું હતું મધુભાઈ આ પ્રકરણ શું છે, તમારો દીકરો ત્યાં ડોક્ટર છે. એટલે મને વાત કરી કે ભાઈ એમાં એવું છે. બેન થોડાક આમ તેમ કાગળિયા કરતા હતા ને એ તો ઠીક એની બીજી મેટર હતી. બરાબર. ત્યાર પછી મને ખબર પડી કે ડોક્ટર છે. આ તો થોડાક દિવસથી આ તમારું ઉપડ્યું છે ને ત્યારે ખબર પડી કે આ ડોક્ટર તો સમાજના ખંભે પગ રાખીને બીઠા છે. આપણે એમને એ ત્યાં સુધી તો વાંધો નહીં, પણ એને મારા પર બ્લેમ કર્યો. હવે તમે વિચારો, આપણે તો વર્ષોથી આ કામ કરીએ છીએ. હૈદરાબાદમાં રોહિત વેમોલે જે આપઘાત કર્યો ને એને આપણા ગ્રુપ થ્રુ મેં એક મેસેજ નાખ્યો અને 1,06,000 ની મદદ આપણે 2016 કરી હતી એને. બરાબર. પછી આ ઉના કાંડ જે બન્યું એમાં 11 જણા જેલમાં ગયા. એ 11 જણાના ઘરે જઈને આપણે 2 મહિના ચાલે એટલી કીટ અને 2-5 રૂપિયાના ઘરે આપેલા છે આપણા ગ્રુપ થ્રુ. બરાબર. મારા એકલાના પૈસા ન હોય, આપણું ગ્રુપ જ હોય એમાં. અને એમાં મોટી રકમ મારી હોય. પાછી જયારે આપવા જાય ને ત્યારે પેલી રકમ મારી મોટી જાહેર કરું. એવી રીતે ઘણા છોકરીઓને આપણે 10,000, 20,000, 25,000 એવી ફી પણ ભરેલી છે. એટલે વર્ષોથી આપણે દેવાનું કામ કરી, લેવાનું કામ તો 1 રૂપિયો કોઈ કઈ ન કહે. ઓળખું છું. તમે બાબરા નોકરી કરતા, તમે ઓલું બાબા સાહેબ ફોટો દેવા આવ્યા હતા, ચિંતન વૈષ્ણવ સાહેબ હતા ત્યારે. હા, બિલકુલ. ત્યારથી વધારે આપણે કોન્ટેક્ટમાં છીએ. હા, બિલકુલ. તમારી બધી ખબર છે. પણ હવે હકીકત આજની આ ઠીક છે. હું ભાઈને હું નામ ભીખુભાઈને ફોન કરું છું, વાત કરીએ કે ભાઈ જે છે એ પણ સમાજનું છે તો સમાજને પાછું આપવું જોઈએ. યસ, આપણું જો આ કોઈનું નથી, આ સમાજનું. જો ઈ સંસ્થા આવે છે એને સમાજ આગળ ફંડ લીધેલું છે. ઈ પોતાના પૈસા કોઈના નહીં હોય તો સમાજના પૈસા છે. સમાજમાં આને ભેળવીને આપવા જોઈએ. વિપુલભાઈ જ્યારે પગભર થઈ ગયા છે અને એને પહેલી વાત તો હારી જ કરી છે, ડબલ પૈસા આપવાનું. જો એ લોકો તાણમાં નહીં હોય તમને 100% કે હું કામ વિપુલભાઈએ મેં એમ નથી કીધું ડબલ આપો, પોતે એમ કીધું છે કે મને 3 લાખની મદદ કરી તો મારે ડબલ આપવા જોઈએ આવી સંસ્થાને. એને 6 લાખ કીધા, મેં નથી કીધા. અને અને આમ જોઈએ તો 7 વર્ષ સુધી પૈસા એને વાપર્યા છે. આજે બેંકમાંથી લોન લીધી હોત 8-10% તો અત્યારે ઓટોમેટિક 6 લાખ થઈ જાય. બેંક તો મેલે જ નહીં ને. બેંક તો જાતું ન કરી તો નોટિસ આપે, હરાજી કરાવે, જામીન નું ઓલું કરાવે. બરાબર. તો સંસ્થાના પૈસા જોવા જેવી છે કે જે તે સમયે ત્યારે બેંક લોન તો આપતી હતી, પણ જેને લોન ન લીધી હોય તો એનો મતલબ એવો કદાચ થઈ શકે કે લોન મળે કે એવી ન સ્થિતિ હોય, ક્યાંક ને ક્યાંક સિવિલ ખરાબ કરેલા હોય. હા, એવું બની શકે. પણ આપણે તો વસંતભાઈ, જો આપણે તો મદદરૂપ થવાની ભાવનાથી જ અત્યાર સુધી કામ કર્યું છે. ત્યારે એ જ કર્યું હતું, પણ સમાજ વચ્ચે મારા ઉપર આક્ષેપ થયો છે તો મારે સમાજ વચ્ચે રહેવું પડે. આપણે એનું શોર્ટ આઉટ કરશું કે ભાઈ જો તમે પૈસા આપ્યા છે તો સાબિતી આપો. બિલકુલ. પૈસા નથી આપ્યા તો તમે ક્યારે આપો છો એનું તારીખ આપો. બિલકુલ. બસ આપણે જે છે એ સમાજનું છે, સમાજને પાછું આપવું છે. તમારા મારા ખિસ્સાનું જ નથી. યસ. બસ. કાંઈ નહીં, હું આને ફોન કરું છું સાહેબ ભીખુભાઈને. ભલે. આગળ વિચારીએ. જી. કાંઈ વાંધો નહીં. ભલે. ઓકે. જય ભીમ. હા.